વેલકમ ટુ વોકી ટોક। મિત્રો, આજે જે આપણે વાત કરવાની છે એ અધ્યાપન સૂત્રો, મતલબ કે જે ટીચિંગ મેથડ્સ જે છે, બરાબર, કે જે પેલું 20 માર્કનું પૂછાય છે, તો એ 20 માર્કનું જે પૂછાય છે એની અંદર થોડોક આ એક બેઝિક કોન્સેપ્ટ છે, તો એને આપણે જરી સમજવાનો પ્રયત્ન કરીએ। તો ચાલો શરૂ કરીએ અધ્યાપન સૂત્રો। તો મિત્રો, અધ્યાપન સૂત્રો જે છે એ અધ્યાપન સૂત્રોનો સૌ પ્રથમ વાત હર્બર્ટ સ્પેન્સરે કરી। હવે મિત્રો, અહીંયાથી પહેલો પ્રશ્ન બને છે કે અધ્યાપન સૂત્રોની સૌ પ્રથમ વાત કોના દ્વારા કરવામાં આવી હતી? તો જવાબ આવશે હર્બર્ટ સ્પેન્સર। હવે આ જે હર્બર્ટ સ્પેન્સર છે એને કન્ફ્યુઝ નથી કરવાનું હર્બર્ટ સિમોન સાથે, કારણ કે હર્બર્ટ સિમોન જે વ્યક્તિ છે એ વ્યક્તિ છે કે જેને મનોવિજ્ઞાનની અંદર સૌથી પહેલો નોબેલ પ્રાઇઝ મળ્યો હતો, બરાબર। એટલે અહીંયા કન્ફ્યુઝ થવાની જરૂર નથી। એ હતા હર્બર્ટ સિમોન, જ્યારે આ છે હર્બર્ટ સ્પેન્સર, બરાબર। હવે આ જે અલગ અલગ પ્રકારના અધ્યાપન સૂત્રો છે તો એની આપણે થોડી ટૂંકમાં ચર્ચા કરીશું, બરાબર। તો સૌથી પહેલા છે સરળ પરથી કઠિન તરફ। તો હવે આ જે કોઈ જ્યારે પણ આપણે છોકરાઓને ભણાવવા જઈએ, બરાબર, હવે ભવિષ્યમાં જઈશું તો એ સમય દરમિયાન આપણે કેવું કે પહેલાં અઘરી વસ્તુઓ છોકરાઓને ભણાવવાની નહીં, બરાબર। સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી કરવાની? સરળ વસ્તુ પરથી, મતલબ કે સરળ પરથી કઠિન તરફ જવું। તો આનાથી ફાયદો શું થશે કે જે આપણું જે અધ્યયનનું જે કાર્ય હશે એ કેવું રોચક અને અર્થપૂર્ણ બનશે। દાખલા તરીકે જો ગણિતની અંદર આપણે છોકરાઓને ડાયરેક્ટ જ ગુણાકાર, ભાગાકાર, ટકાવારી, સરાસરીને એવું બધું શીખવાડવા લાગીએ તો એનો કોઈ મતલબ છે નહીં। સૌથી પહેલાં તો આપણે એમને સરવાળા બાદબાકી શીખવાના, અને સરવાળા બાદબાકી પણ કેવા શીખવવાના કે જેમાં કોઈ પણ વદ્દી પડતી હોય નહીં, બરાબર। પછી ધીમે ધીમે એમને વદ્દીવાળા, સરવાળા બાદબાકી શીખવાના, પછી ધીમે ધીમે ગુણાકાર, ભાગાકાર, એ રીતે સ્ટેપ વાઇઝ આગળ જઈએ તો એનાથી શું થશે કે સરળ તરફથી કઠિન તરફ જતા જઈશું અને બાળકને પણ સમજ પડતી જશે। એ જ રીતે જો કોઈ ગુજરાતી વિષયનો શિક્ષક હોય તો એમણે શું કરવું જોઈએ કે જ્યારે કોઈ પણ પ્રકારના એ વાક્યો શીખવવાનો પ્રયત્ન કરતો હોય બાળકોને, તો વાક્ય જે છે એ વાક્ય ખૂબ જ અઘરા હોવા જોઈએ નહીં। સૌથી પહેલાં તો એને કાનો માત્રા વગરના એકદમ સરળ વાક્યો લેવા જોઈએ। સરળ વાક્યો લઈને પછી ધીમે ધીમે આગળ જઈને થોડા કરીને સ્ટેપ બાય સ્ટેપ એ વસ્તુને અઘરી કરતી જવી જોઈએ। આ રીતે સ્ટેપ વાઇઝ કરવાથી જે આપણું અધ્યયન કાર્ય જે છે એ રોચક થશે અને અર્થપૂર્ણ બનશે। બીજું જે છે એ છે સાદા પરથી સંકુલ। દેખો, આ તો પહેલા 3 તો છે ને એકદમ ઇઝી જ છે, પછી થોડીક માથાકૂટ ચાલુ થાય છે, એટલી બધી બી છે નહીં, માથાકૂટ હેલું જ છે। જો તો હવે સાદા પરથી સંકુલ તરફ, તો આ સૂત્રથી વિદ્યાર્થીઓનો શું વધારી શકાય છે ભાઈ? આત્મવિશ્વાસ વધારી શકાય છે। હવે એ કઈ રીતે ભાઈ? તો જુઓ, આપણને કોઈ વસ્તુ ખબર હોય, બરાબર, મતલબ કે કોઈ સાદી વસ્તુ હોય એ આપણને આવડી જાય, પછી એવું થાય કે હા યાર સાચી વાત છે, આટલું તો મને આવડી ગયું, હવે આગળનું પણ આવડી જશે। મતલબ કે સાદા ઉપરથી સંકુલ તરફ જવાનું। દાખલા તરીકે રમ જે શબ્દ છે એ રમ ઉપરથી રામ, જમ ઉપરથી જમવું, આ રીતે સ્ટેપ વાઇઝ આગળ જવું। હવે જો ગણિતની જો વાત કરીએ તો સ્થાન કિંમત જે છે એ સ્થાન કિંમત શોધતા શીખવતા પહેલાં છોકરાઓને આપણે એ શીખવવું પડે કે ભાઈ 100, એકમ, દશક, 100 જે છે એ બધું કઈ જગ્યા પર આવે છે, અને પછી આપણે એ સાદી બાબતો પરથી સંકુલ બાબત તરફ જઈ શકાય, બરાબર। હવે ત્રીજું છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ। દેખો, હા, હવે આની અંદર આપણે મુખ્ય ઉદ્દેશ્ય ખાસ યાદ રાખવાનો છે। તો જ્ઞાત ઉપરથી અજ્ઞાત તરફમાં એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે આ સૂત્રનો? કે જે વિદ્યાર્થી હોય એની વર્ગની અંદર શું જળવાઈ રહે ભાઈ? તત્પરતા જળવાઈ રહે, બરાબર। આપણને કોઈ વસ્તુ ખબર હોય તો એના પછીની શું વસ્તુ આવવાની છે એ વસ્તુ વિશે આપણને તત્પરતા જાગી જાય કે ભાઈ હા, તો મને ખબર છે યાર, પણ હવે આના પછી શું આવશે એ કંઈ ખબર હોતી નથી। એટલે વિદ્યાર્થીમાં કેવું જિજ્ઞાસા વૃત્તિ જાગે, તત્પરતા જાગે। દાખલા તરીકે છોકરાઓને આપણે પૃથ્વી જે છે એ ધરીભ્રમણ અને પરિક્રમણ કરે છે, તો એના વિશે જો આપણે અભ્યાસ કરાવવો હોય તો સૌથી પહેલાં તો એમને શું કહેવાનું કે ભાઈ આપણે ભમરડા તમે ફરતા જોયા છે? એટલે એ લોકોને ખ્યાલ આવે કે હા ભાઈ ભમરડા તો હવે ફરતા જોયા છે, બરાબર। તો ભમરડો કેવી રીતના ફરશે? એક તો પોતે જે છે એ પેલા ખીલા ઉપર ફરશે, અને જો એમ જોરથી નાખ્યો છે તો આજુબાજુ પણ ફરવા લાગશે। તો એવી જે બાબતો છે એના આધારે આપણે આ જે સૂત્ર છે એ એપ્લાય કરી શકીએ છીએ, બરાબર। મેન આપણે યાદ રાખવાનું છે મુખ્ય ઉદ્દેશ્ય, તો કે ભાઈ જ્ઞાત પરથી અજ્ઞાત તરફ। હવે આગળ તો મૂર્ત પરથી અમૂર્ત તરફ। હવે દેખો, આની અંદર કેવું છે, જો મૂર્ત વસ્તુઓ એટલે કેવી વસ્તુઓ કે જે વસ્તુને આપણે જોઈ શકીએ,
એને જાણી શકીએ અને એને સ્પર્શ કરી શકીએ. મતલબ કે દુનિયાની એવી કોઈ પણ વસ્તુ કે જેને આપણે જોઈ શકતા હોય અને ટચ કરી શકતા હોય, સ્પર્શ કરી શકતા હોય, તો એ બધાને શું કહેવાશે ભાઈ? મૂર્ત કહેવાશે. બરાબર. દાખલા તરીકે તમારો જે મોબાઈલ છે, પેન છે, ચંપલ છે, બરાબર, ગમે તે કોઈ બી વસ્તુ જેને તમે ટચ કરી શકો એ દરેકે દરેક વસ્તુ કેવી કહેવાય? મૂર્ત કહેવાય. અને અમૂર્ત એટલે કેવી વસ્તુઓ કે જેને આપણે જોઈ શકાય નહીં, જાણી શકાય થોડું થોડું, અને જે સ્પર્શ તો બિલકુલ ના કરી શકાય. કારણ કે આ જે અમૂર્ત જે વસ્તુઓ હોય ને ભાઈ, એ છે એ માનસિક સ્તરે અનુભવાતી હોય. દાખલા તરીકે લાગણીઓ આપણી જે છે, બરાબર, દુઃખ, સુખ, પછી દયા, પછી ક્રોધ, પ્રેમ, આ જે બધું છે એ બધું માનસિક સ્તરે અનુભવાતું હોય. બરાબર. અને એ જે બધું કે શેમાં આવશે? અમૂર્ત વિચારોની અંદર. તો હવે આ જે હર્બર્ટ સ્પેન્સર હતા, એ હર્બર્ટ સ્પેન્સરનું એવું માનવું હતું કે ભાઈ કોઈ પણ શિક્ષક જ્યારે પાઠનો પ્રારંભ કરે એટલે કે આરંભ કરે તો એ હંમેશા મૂર્ત વસ્તુઓથી કરવો જોઈએ, અને જ્યારે પાઠની સમાપ્તિ થાય તો શાનાથી થવી જોઈએ? અમૂર્તથી થવી જોઈએ. બરાબર. તો હવે કઈ રીતે એનું આપણે જરી એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ જોતા પહેલા આપણે મુખ્ય ઉદ્દેશ્ય જોઈ લઈએ. તો એનો આ જે મૂર્ત પરથી અમૂર્ત તરફનો જે મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે કે જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ. બરાબર. તો હવે જ્યારે આપણે શાળાની અંદર જઈએ, બરાબર, ભણાવવા, તો આપણે હંમેશા જે ટીચિંગ લર્નિંગ મટીરિયલ છે TLM, બરાબર, તો એ સાથે લઈને જવું વધારે યોગ્ય છે. દાખલા તરીકે આપણે કોઈ વિદ્યાર્થી હોય, ક્લાસની અંદર આપણે કોઈ છોડ વિશે માહિતી આપવાની છે. બરાબર. કે ભાઈ છોડ હોય, એનું પ્રકાંડ હોય, પર્ણ હોય, મૂળ હોય, બરાબર. તો એવી બધી જે માહિતી છે તો એ આપણે જ્યારે છોડ લઈને વિદ્યાર્થીઓ સમક્ષ બતાવીએ ને તો એ લોકોને વધારે ખ્યાલ આવે. બરાબર. એ જ રીતે ગણિતમાં સરવાળા શીખવાડવા હોય તો બરાબર, તો આપણે લખોટી છે અથવા તો પછી મણકા છે એના દ્વારા પણ બતાવી શકીએ. અને જો સમાજ વિદ્યાનો વિષય હોય તો એ સમાજ વિદ્યાના વિષયની અંદર માનો કે આપણે ગુજરાતની વાત, કોઈ ચેપ્ટર હોય અને ગુજરાતની અંદર કોઈ ચેપ્ટરમાં એવું હોય કે ભાઈ પાટણની અંદર રાણીની વાવ આવેલી છે. બરાબર. પણ હવે એ છોકરાને એ જ ના ખબર હોય કે ભાઈ પાટણ કઈ આવ્યું, મેં ગુજરાતના નકશામાં કઈ છું, તો એ પછી એનો કોઈ મતલબ છે નહીં. બરાબર. એટલા માટે નકશો લઈ જવો પડે. નકશો લઈ જઈને આપણે છોકરાઓને બતાવવું પડે કે દેખો ભાઈ આપણી સ્કૂલ અહીંયા છે અને અહીંથી પાટણ અહીંયા છે અને અહીંયા રાણીની વાવ છે. બરાબર. તો આ જે વસ્તુ આપણે કરી ને તો એ વસ્તુને શું કહેવાશે કે ભાઈ મૂર્ત તરફથી કઈ ગયા આપણે અમૂર્ત તરફ ગયા. એક રીતે એવું કહી શકાય. બરાબર. હવે આગળ જોઈએ કે ભાઈ પૃથ્થકરણ પરથી સંયોજીકરણ અથવા તો સંયોગીકરણ. તો પૃથ્થકરણનો મતલબ શું થાય? કોઈ પણ વસ્તુને છૂટી પાડી દેવી. સંયોજીકરણ, સંયોગીકરણ એનો મતલબ થશે ભેગું કરવું. બરાબર. તો હવે આનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ છે કે વિદ્યાર્થીઓને ગોખણ પટ્ટીથી દૂર રાખે છે. બીજું એક મહત્વનો ઉદ્દેશ્ય છે કે સ્વ અધ્યયન માટે આ જે પૃથ્થકરણ જે છે એ ખૂબ ઉપયોગી છે. અને બીજી વસ્તુ કે માહિતીનું વિભાજન કરીને ઉકેલ મેળવતા વિદ્યાર્થી શીખે છે. બરાબર. તો આની અંદર શું હોય છે કે માનો કે કોઈ જમીન વિશેનો કોઈ પાઠ છે. બરાબર. તો આપણે ડાયરેક્ટ એવું નહીં ચાલુ કરી દેવાનું કે ભાઈ જમીન આટલા આટલા ટાઈપની હોય, ભારતમાં ઉત્તરના ભાગમાં આટલી જમીનો છે, ભારતના દક્ષિણના ભાગમાં આવી જમીન આવે, ગુજરાતમાં આટલા પ્રકારની જમીન છે. બરાબર. આ જમીન પર આવો પાક થાય, આ થાય, તે થાય. ના, એવું મજા નહીં આવે. બરાબર. તો આની અંદર કેવું હશે કે જ્યારે જમીન પાઠ ચાલુ કરતા હોય તો એની પહેલાં આપણે છોકરાઓને કહેવું પડે કે ભાઈ જમીન શાની બને. બરાબર. તો કાંકરા છે, પછી રેતી છે, માટી છે, ઢેફા છે, અમુક પેલા ડીંગલા ડાંગલી છે. બરાબર. તો એવું બધું લઈ જઈને છોકરાઓને બતાવવું પડે કે દેખો આ બધી જે વસ્તુઓ છે અલગ અલગ, એને આપણે ભેગી કરી દઈએ, ધૂળ ને આ તે બધું, એટલે પછી જમીન તૈયાર થાય અને પછી આપણે જમીન વિશેનો કોન્સેપ્ટ આગળ જવા દેવો પડે. બરાબર. એ જ રીતે માનો કે સરવાળો બાદબાકી એવું શીખવવું હોય તો શું કરવાનું કે ભાઈ બે બાળકો જે હોય એ બે બાળકોના હાથમાં, બે બાળકોને ઊભા કરવાના, એકના હાથમાં 3 લખોટી આપવાની, બીજાના હાથમાં 2 લખોટી આપવાની. પછી સાહેબ પૂછે કે ભાઈ તારા હાથમાં કેટલી છે? તો એક જણો કે 3, બીજો કે 2. બરાબર. તો હવે સાહેબ એવું કે ચાલો બંનેને ભેગી કરી દો, એટલે ટોટલ કેટલી થઈ જશે ભાઈ? 5 થઈ જશે. તો આ જે વસ્તુ થઈ એ શું થશે? પૃથ્થકરણ જે છે એ પૃથ્થકરણ પરથી સંયોગીકરણ. મતલબ કે જે વિદ્યાર્થી હશે ને એને જ્યારે સ્વ અધ્યયન એ જ્યારે કરતો હશે, મતલબ કે હોમવર્ક
બરાબર, જાતે ઘરે પોતાનું સ્વ અધ્યયન કરતો હશે, કામ કરતો હશે, તો એ સમય દરમિયાન આ જે સૂત્ર છે એ એને ખૂબ જ ઉપયોગી નીવડશે. કારણ કે કોઈ પણ વસ્તુ એ જે વાંચતો હશે એ નાનામાં નાની ડિટેલને જોશે. બરાબર, હવે આગળ જઈએ તો આ એક જબરું પૂછાય છે કે આગમન પરથી નિગમન તરફ. બરાબર, તો હવે દેખો આની અંદર કેવું કે અમુક વખત પરીક્ષામાં છે ને આપણને લોચો પડી જાય કે ઉદાહરણ પહેલાં આવે, નિયમ પહેલાં આવે કે શું પહેલાં આવે. બરાબર, તો એક સીધી ને સરળ વસ્તુ દેખો, પહેલાં ઉપર આગમનવાળું છોડ દો, મારો ગોળી અત્યારે દેખો નિગમનમાં શું છે, નિગમન અને અહીંયા નિયમ. બરાબર, તો એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ જે નિગમન પ્રક્રિયા હોય ને એની અંદર નિયમ પહેલાં આવે અને ઉદાહરણ પછી આવે, જ્યારે આગમનની અંદર એનાથી એકદમ ઊંધું. આગમનમાં ઉદાહરણ પહેલાં આવશે અને નિયમ પછી આવશે. બરાબર, આનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે ચિંતન, ચોકસાઈ અને એકાગ્રતામાં વધારો કરવો. દેખો હવે કઈ રીતે, માનો કે ક્લાસની અંદર કોઈ શિક્ષકે વ્યાકરણ ભણાવવાનું હોય. બરાબર, હવે જ્યારે વ્યાકરણ ભણાવવા જાય તો સૌથી પહેલાં જો એ શિક્ષક બધા નિયમો લખી કાઢે કે ભાઈ આવું આવું હોય તો આવું આવું થશે, આવું આવું હોય તો આવું આવું થશે. બરાબર, એ નિયમો લખી કાઢે અને પછી એના ઉદાહરણ કહે, તો એ જે પ્રક્રિયા થશે એ કેવી થશે, નિગમનવાળી. કેમ કે પહેલાં ભાઈએ હું કહી દીધા, નિયમ કહી દીધા. પણ કોઈ શિક્ષક જે હશે એ વર્ગમાં જ હશે, પહેલાં અમુક શબ્દો લખશે, એ શબ્દો પરથી એ નિયમની તારવણી કરશે, એટલે કે ઉદાહરણ પરથી નિયમની તારવણી કરશે, તો એને કઈ કહેવાશે ભાઈ, આગમન કહેવાશે. બરાબર, હવે આ પ્રક્રિયા જે છે ને આગમન નિગમન, એનાથી શું ભાઈ કે વિદ્યાર્થીની તર્ક શક્તિમાં વધારો થાય છે. બરાબર, હવે દાખલા તરીકે ગણિતની જો વાત હોય તો ગણિતમાં શું કે શિક્ષક જે છે એ વિદ્યાર્થીઓને શું કે ભાઈ ચાલો ત્રિકોણ દોરો, એટલે બધા ત્રિકોણો દોરશે. બરાબર, દરેકના અલગ અલગ ત્રિકોણ હોવાના છે, પણ પછી એ જે છે એનો સરવાળો 180 થશે, તો એ ઉદાહરણ પરથી સાબિત કરશે કે ભાઈ દેખો બધા ત્રિકોણો છે, ગમે તેવો ત્રિકોણ હોય, જે 3 ખૂણા જે છે એનો સરવાળો કેટલો થશે ભાઈ, 180 થશે. તો આ રીતે જે છે એ આગમન પરથી નિગમન. દેખો ઉદાહરણ અહીંયા મેં ભલે ગમે તે આપેલા હોય, પણ તમને જો કોન્સેપ્ટ ખબર હોય તો પછી પરીક્ષામાં કોઈ બી ઉદાહરણ આપે આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ. દેખો નિગમન એટલે શું કે નિયમ પહેલાં આવી જાય અને ઉદાહરણ પછી આવે, અને આગમન એટલે તો એનાથી આખું ઊંધું. બરાબર, હવે નેક્સ્ટ જે સૂત્ર છે એ સૂત્ર છે પૂર્ણથી ખંડ તરફ. દેખો આનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ શું છે કે વિદ્યાર્થી જે છે ને એની પાસે ઘણી બધી માહિતી હોય, તો એ સમગ્ર માહિતીમાંથી એરો આ વિદ્યાર્થી પેટા મુદ્દાઓની તારવણી જાતે કરતો શીખે. બરાબર, આ આનો મેઇન ઉદ્દેશ્ય છે. હવે આ જે પૂર્ણથી ખંડ તરફનો જે છે એ ગેસ્ટાલ્ટના સમિષ્ટવાદના સિદ્ધાંત ઉપર આધારિત છે. દેખો મિત્રો, આ જે ગેસ્ટાલ્ટ સાયકોલોજી છે એની જો તમને કદાચ યાદ હોય તો આપણે ઈસવીસન પૂર્વે જ્યારે પહેલો વિડીયો બનાવ્યો હતો, બરાબર, તો એ સમયે પહેલા વિડીયોની અંદર આપણે વાત કરેલી કે ગેસ્ટાલ્ટ જે સાયકોલોજી છે, સમિષ્ટવાદી જે વૈજ્ઞાનિકો છે એની અંદર આવતા હતા વર્ધીમર, કોહલર અને કોફકાનો. બરાબર, તો એ લોકોનો સિદ્ધાંત ઉપર આ જે સૂત્ર છે એ આધારિત છે. કઈ રીતે, તો એ લોકોનો સિદ્ધાંત એવો હતો કે ભાઈ કોઈ બી વ્યક્તિ હોય ને તો એ કોઈ પણ વસ્તુનું પ્રથમ જે છે એ સમગ્ર સ્વરૂપનું નિરીક્ષણ કરે, પછી એ વ્યક્તિની દ્રષ્ટિ એના જુદા જુદા ભાગો ઉપર ફરે છે. દાખલા તરીકે કોઈ બુક પડી હોય, બરાબર, તો સૌથી પહેલાં જ્યારે આપણી નજર પડે ને તો બુક હોય ને તો એ બુક કેવી પહેલાં આપણે શું જોઈએ કે ઓહો બહુ જાડી બુક છે ભાઈ, પછી જોઈએ કે ભાઈ એનું પૂઠું આ રંગનું છે, પછી વાંચીએ કે ભાઈ કયા વિષયની બુક છે, કયો લેખક છે, અને પછી ધીમે રહીને અંદર ખોલીને જોઈએ કે ભાઈ ઓહો અનુક્રમણિકામાં તો આટલા 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 ટોપિક છે. બરાબર, તો એ જે પ્રક્રિયા છે એ કેવી થશે, પૂર્ણ તરફથી ખંડ તરફ થશે. બરાબર, દાખલા તરીકે આ સ્કૂલની અંદર જો આપણે હૃદય વિશે ભણાવવું હોય તો હૃદય વિશે ભણાવતા પહેલાં આપણે શું કરવું પડે કે જે આખું માણસનું જે બોડી છે, શરીર જે છે, બરાબર, તો એ શરીર વિશે થોડીક માહિતી આપવી પડે કે દેખો ભાઈ આ 2 હાથ છે, પગ છે, માથું છે, પછી થોડા ઉપરના ભાગની અંદર ગળાની નીચે જઈએ એટલે આ રીતના પાંસળીઓ આવે, પછી એ જે પાંસળીઓ છે એની અંદર આવે હૃદય, અને પછી આપણે હૃદય વિશે ભણાવવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. કારણ કે જો છોકરાઓને એ જ નહીં ખબર હોય કે ભાઈ હૃદય કઈ આવે તો થોડું અઘરું જ છે. એ જ રીતે ગુજરાતી જો કોઈનો વિષય હોય તો એમણે શું કરવું પડે કે સૌથી પહેલાં તો કોઈ પણ
જે પદ્ય છે એ ચલાવતા પહેલાં એ આખા કાવ્યનું ગાન કરશે, બરાબર, કાવ્ય ગાન કરશે અને પછી એની જે એક પંક્તિઓ છે એ સમજાવશે. તો આ જે છે આની અંદર પણ પૂર્ણથી ખંડ તરફનો જે સિદ્ધાંત છે એ જ લાગુ પડે છે. હવે એક નાનકડો ટોપિક છે કે ક્રિયાત્મક સંશોધનો, બરાબર. તો આના વિશે થોડી એક નજર મારી લઈએ કે ભાઈ આ જે ક્રિયાત્મક સંશોધનો છે એ શું છે. તો દેખો, સૌથી પહેલાં તો આ જે ક્રિયાત્મક સંશોધનો જે છે ને એના પિતા તરીકે ડૉક્ટર સ્ટીફન કોરને ઓળખવામાં આવે છે. દેખો, હવે ક્રિયાત્મક, બરાબર, અને અહીંયા આવશે કોર. તો એ રીતે તમે યાદ રાખી શકો છો કે ભાઈ ક્રિયાત્મક સંશોધનના પિતા કોણ છે? ડૉક્ટર સ્ટીફન કોર. દેખો, હવે આ જે ક્રિયાત્મક સંશોધન છે ને એને એક સીધી રીતે જો મેં તમને સમજાવું કે આ શું છે, તો કોઈ શિક્ષક છે, એ શિક્ષક ક્લાસમાં ભણાવીને પછી પાછો જ્યારે સ્ટાફ રૂમમાં જાય છે ત્યારે એ શિક્ષક વિચારે છે કે આજે જે મેં એક્સપ્લેનેશન આપ્યું છોકરાઓને એમાં થોડીક મારી કચાશ રહી ગઈ, બોર્ડ પર આકૃતિ મારી થોડીક વ્યવસ્થિત ન હતી, અથવા તો કોઈ છોકરાએ મને જે પ્રશ્ન પૂછ્યો હતો એનો મેં વ્યવસ્થિત જવાબ આપી શક્યો નહીં, હું હજુ એને સારી રીતે સમજાવી શકતો. આવું જ્યારે કોઈ શિક્ષક પોતાના મનમાં વિચારતો હોય અને પછી એની જે શિક્ષણ શૈલી છે એને સુધારવાનો હીરો આ પ્રયત્ન કરે, તો એ જે વસ્તુ છે ને એને કહેવાશે ભાઈ ક્રિયાત્મક સંશોધન, બરાબર. પોતાની સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ચકાસી, અભ્યાસ કરી, પોતાને માર્ગદર્શન મળે, બરાબર, અને પોતાની કાર્ય પદ્ધતિમાં સુધારો થઈ શકે અને પોતાના નિર્ણયો અથવા કાર્ય ચકાસી શકાય એવા પ્રયાસોને ક્રિયાત્મક સંશોધન. દેખો, વ્યાખ્યા તો બહુ અટપટી છે, બટ મેં જે કીધું એમ આપણે શિક્ષકોએ શું કરવાનું કે ભાઈ મેં કઈ રીતે હજુ વધારે સારી રીતે ભણાવી શકું, બરાબર. તો પોતાની ખામીઓ શોધવાની અને ખામીઓને શોધીને એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો, તો એને જ કહેવાય ક્રિયાત્મક સંશોધન, બરાબર. હવે દેખો, આ સૌથી મહત્વનો પોઈન્ટ છે કે જે ક્રિયાત્મક સંશોધન હોય ને એ માત્ર અને માત્ર શિક્ષકને જ લાગુ પડે. દેખો બોસ, આ જે વસ્તુ છે એ આમ એક રીતે સારું છે કે જે ક્રિયાત્મક સંશોધન છે એ માત્ર શિક્ષકને જ લાગુ પડશે, બરાબર, છોકરાઓને લાગુ પડશે નહીં. હવે એના જે સોપાનો જે છે એ ટોટલ કેટલા છે? 8 સોપાનો છે. તો કયા કયા? કે ભાઈ કોઈ સમસ્યા હોય, એ સમસ્યાનું કોઈ નિશ્ચિત ક્ષેત્ર હશે, સમસ્યાના સંભવિત કારણો હશે, પાયાની જાણકારી આપણે માહિતી મેળવવાની, પછી ઉત્કલ્પનાઓ બાંધવાની, પ્રયોગની જે રૂપરેખા નક્કી કરવાની, પછી પ્રયોગ કરીને મૂલ્યાંકન કરવાનું અને પછી એના ઉપરથી તારણો કાઢવાના, બરાબર. આ જે 8 જે છે એ કદાચ તમને યાદ ના રહે, બરાબર, પણ આ જે સોપાનોની ટોટલ સંખ્યા 8. ક્રિયાત્મક સંશોધન માત્ર શિક્ષકને જ લાગુ પડે અને એના જે પિતા છે એ છે ડૉક્ટર સ્ટીફન કોર, બરાબર. તો આજે પેલા 20 માર્કનું જે જુગાડ છે એ થોડું ઘણું અહીંયા મેં ટ્રાય કર્યો છે, બરાબર. તે સિવાય પણ આજે બ્લૂમ ટેક્સોનોમી છે, પછી આપણે બીએડની અંદર જે પેલું ઓવરહેડ પ્રોજેક્ટર અને પછી જે બધી અલગ અલગ શૈક્ષણિક સામગ્રીઓ જે બધી આવતી હતી એના વિશે થોડી માહિતી મેળવી લેજો, બરાબર. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ.